ત્યારે હું તમને બતાવીશ. એટલે એને કપડામાં શોપિંગ કરવી હતી થોડી. કને આવી ગયો એનો લુક થઈ ગયો ડન. મારો હવે પાછળનું બાકી છે. જો બપોરના 2 વાગે આજે હલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લકા? આ ધર્મી આવે છે એટલે એને કપડામાં શોપિંગ કરવી હતી થોડી, તો હું જાઉં છું કપડામાં. હાય કરી દો બધાને. હાય હાય. મારો મીઠો આવી ગયો ને, પીકની આવી ગયો. મુક્તિ રમ. હલો ગાઈઝ, કેમ છો તમે? અત્યારે વાગે છે બપોરના 3 અને હું જ્યાં હેરસ્ટાઈલ કરાવવા જવાની હતી ને, હવે એ મને એમ કીધું કે હું ઘરે નહીં આવી શકું, તો તું અહીંયા આવજે. અને શું કહું તમને લોકોને, અને મને એમ છે કે હું પોતે કરી લઉં. અને પોતે હું જે બ્રેડ્સ બનાવું ને, એક બાજુ આ બાજુ બને સરખું, મારાથી આ બાજુ ન બને. હું કર્લ્સ કરું એ મારાથી થઈ જાય બધા પ્રોપર. મારે છે ને ચોટલો કરવાનો વિચાર છે આજે, તો ચોટલો નહીં થાય મારાથી, કેમ કે એમાં હેર એક્સટેન્શન નાખવા પડે. મારા મનમાં છે ને બહુ વોલ્યુમ નથી એટલે વાળમાં, તો એ મારાથી નહીં, એકલીથી નહીં થાય પાછળની બાજુ. તો હવે એક છે મોનિકા કરીને, હા આઈ થિંક નામ મોનિકા છે, એ આવશે ત્યારે હું તમને મળાવીશ એનાથી. એ બહુ ફાઇન હેરસ્ટાઈલ ને બધું કરે છે. તો મને એના નંબર મળ્યા, તો મેં એને ફોન કર્યો કે જરાક ઇમરજન્સી છે આજે, હું જ્યાં જવાની હતી ને હવે ત્યાં નથી જવાની, તો તમે મને કરી દેશો. તો એને મને હા કીધો. થેન્ક યુ. એન ટાઈમ ઉપર એને મને હા કીધું, નહીં તો હું આજ આમ જ ગઈ હોત. વાળને જરાક પૂરી અને રાખી દીધા ખુલ્લા, અને સેથો પૂરી લીધા એટલે થયું પૂરું, અને બીજો મેકઅપ કર્યો હતો. પણ હવે આઈ હોપ એ આવી જશે. આઈ હોપ એ આવે, અને એ આવી જશે આજે. હું તમને મળાવીશ એનાથી. બહુ ફાઇન હેરસ્ટાઈલ કરે છે. મેં કોઈ દિવસ ટ્રાય નથી કર્યું, પણ મને આજે ખબર પડી એટલે હું વિચાર્યું કે હવે હું એની પાસે કરું. અને ધર્મીની હેરસ્ટાઈલ હું કરવાની છું, મારી હેરસ્ટાઈલ મોનિકા કરવાની છે, એટલા માટે જોઈ. ચલો મળીએ કેવી રીતે છે આજે. મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ થશે મોનિકા સાથે. જો ફાઇન હશે તો થેન્ક યુ, ને નહીં ફાઇન હોય તો હું ચલાવી લઈશ. આપણી ગુજરાતની કંઈક ઓલું કેટલા વાગે તો તમને શું ખપતું તું જશે? મને તારો સ્ટ્રેટનર ઓલું ડો આગળનો લુક થઈ ગયો ડન. મારો હવે પાછળનું બાકી છે. જોવો આપણે જઈને દીદી કે પૂછે. તમારી ઇન્સ્ટા આઈડી શું છે? Vikaria Artistry on Instagram. ઓકે. અને હેર સ્ટાઈલિસ્ટ કરાવો છો ખાલી કે? Hairstyle and makeup. ઓકે. મારી હેરસ્ટાઈલ થઈ ગઈ ડન. જુઓ તમે, એકદમ ફૂલ લુક જ્યારે રેડી થશે ને ત્યારે હું તમને બતાવીશ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે? આજે મોર્નિંગ થઈ છે આફ્ટરનૂનમાં, કેમ કે કાલે કિંજલમાં ગયા હતા. બહુ જ મજા આવી અને થાકી પણ ગયા. મમ્મી પણ આજે લેટ ઉઠી છે, એટલે આજે ચાય જરૂરી જ હતી પીવી. આવી બસ હમણાં નાહીને નીકળી અને બહાર બેઠી તડકામાં, અને વ્લોગ ચાલુ કર્યો. આજનો વ્લોગમાં જે હતું ને, એવું પાણીપુરીનું ને બધું મેં જસ્ટ અત્યારે જ વ્લોગ ચાલુ કર્યો આફ્ટરનૂનમાં. આજે કંઈ ખાસ નથી, કેમ કે કાલે બહુ જ થાક્યા છીએ અને અવાજ પણ આજે જરાક ગયો છે કાલે રાડો પાડીને, એટલે
જોઈએ આજનું પ્લાન શું છે. પહેલાં તો ઘર ક્લીન કરવાનું છે, કેમ કે ઘર મેસી થઈ ગયું છે રેડી થવામાં. એક ફાઉન્ડેશન, ત્યાં કન્સીલર, ત્યાં આઈ શેડો, ત્યાં બ્રશ, ત્યાં બધું જેમ તેમ પડ્યું છે. બધું સરખું કરવાનું છે. ઘર પણ થોડુંક સરખું કરવાનું છે. એટલા માટે ચલો મળીએ. આ બધું ચાય પી લો, નાસ્તો કરો, પછી બધું ક્લીન કરીશ ત્યારે હું તમને લોકોને બતાવું. બપોરના 2 વાગે આજે અમારું લંચ થાય છે, જો તમે. અને અમે લોકો બેઠા ક્યાં છે ખબર છે? બારે બાલ્કનીમાં. બહુ તડકો છે અને તડકામાં બેઠીને મને જો ટ્રેનિંગ થઈ ગઈ બહુ બધી. રેડી થવું બહુ જ ઇઝી છે. તમે અડધી કલાક કે કલાકની અંદર એકદમ પરફેક્ટ રેડી થઈ જાઓ. પણ રેડી થયા પછીનું જે આ બધું મેસ છે ને, લુક, આ બધાને ક્લીન કરવું બહુ મોટી વાત છે. જુઓ તમે. હવે આ અલગ જગ્યાએ રાખવાનું, આ અલગ જગ્યાએ રાખવાનું, આ દરમિયાન પાછું દેવાનું, આ બધી બુટિયાને એ સરખા પેક કરીને રાખવાના. લુક કેટલું મેસી છે બધું. બધું મને ક્લીન કરવાનું. આજે તમે મારો રૂમ જોશો ને, ઓહ માય ગોડ, બહુ મેસી છે. ચાલો મંડી હવે જલ્દી. એક બાજુ સોંગ ચાલુ કરું છું અને એક બાજુ હું જલ્દી મારું, અરે કેમ સેટિંગ મારાથી થતી જ નથી થઈ. એક બાજુ ક્લીન કરવા માંડું છું, સોરી, એક બાજુ સોંગ ચાલુ કરું છું ને એક બાજુ ક્લીન કરવા માંડું, એટલે ફટોફટ થઈ જાય તો મજા આવે. હેલો ગાઈસ, કેમ છો તમે? બપોરે લંચ પતી ગયું તો પછી અમે લોકો સૂઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે સાંજના 5:30. તો અમે ઉઠ્યા અને નાહી રહ્યા છે. કોફી પીધી, સવારથી એ જ રૂટિન ચાલે છે. સવારે ચાય ઉઠીને પછી લંચ સીધો અને પછી સૂઈ ગઈ હતી પાછી અને ઉઠીને હવે કોફી પી છે. તો રોજ મમ્મીને કમેન્ટ કરજો કે કોફી પીવાનું ખાલી સવારે કે સાંજના. ઓકે, એક ટાઈમ પછી મૂકી દે કોફી. માં બર્થડે આવે તે, કેમ કે તો તું એ મને પ્રોમિસ કર કે તું તારા બર્થડેમાં ખોખો મૂકી દેવ. હા, મૂકી દીધું હવે. હા, હવે હું એક ટાઈમ પીશ ચાય કે કોફી. ડોડા ચાય શું કોફી, ચાય કોફી તો કાઢતા બે પાણી. અને બસ એ જ હતું આજનું. હવે બેસું છું એડિટિંગ કરવા કાલના બ્લોગ માટે. આજે આખો દિવસ કાંઈ નહોતું બહુ વધારે, એટલે મને લાગે છે આ મારો મિની શોટ થશે, મિની વ્લોગ થશે. વ્લોગ આજે નહીં થાય કેમ કે આજે ક્યાંય નથી જવાનું. ડિનરમાં પણ જોઈએ કે આજે શું બનાવીએ. બધી કોફી ના પી, પ્રકાશ આ બધી પી ગઈ. હવે હું વ્લોગ બનાવતી, તમારી સાથે વાત કરતી હતી કે મેં ફોનમાં અને મૂકતી, બધી કોફી પી ગઈ અને સામે હવે બેઠા પ્રકાશ હસે છે. પપ્પાને વ્લોગમાં લઈ લો. હા લે ને તું. હવે હું વિચારું છું કે હવે અત્યારે ડિનરમાં શું બનાવું. જોઈ કાંઈક હલકું, કેમ કે સાંજે બપોરે પનીર ખાધું હતું એટલે હવે કંઈ મન નથી બહુ ખાવાનું, પણ જમવું તો પડશે. જમીને એડિટિંગ કરીને હવે જરાક બારે આંટો મારી આવી કે જરાક આમ ફ્રેશ થાય. નહીંતર હવે આખો દિવસ આખું સૂવામાં અને ખાવા પીવામાં જ ગયું છે. એટલે જો મારો ફેસ પણ બહુ સૂજી ગયો છે, મને એવું લાગે છે. ચલો મળીએ પછી, તમને વિચારો કે હું શું બનાવું અને કેવી રીતે છે આજનું. ગેસ એક ગડબડ થઈ ગઈ હતી. જે અમે કિંજલ દવેનો વ્લોગ નાખ્યો ને, મેં વિચાર્યું હતું કે હું સેટરડેથી સ્ટાર્ટ કરીશ ને, જે સવારથી, એ હું આખું નહીં નાખું. ખાલી અમે લોકો ત્યાં ગયા ને સરીટમાં, ત્યાંથી કરી અને ઘરે આવીશ ને એ જ ખાલી એડ કરીશ. તો જે સેટરડેનું જે હતું ને, સવારે હું
ધર્મી ઘરે આવી હતી અને હું ત્યારે એની સાથે કપડામાં ગઈ હતી. અને પછી હેરસ્ટાઈલવાળા આવ્યા હતા મોનિકાબેન, એને મને હેરસ્ટાઈલ કરાવી. તો એને મને કીધું હતું કે બ્લોગમાં નાખજો એમ. તો એને બી મને આ વિડીયો આખો મારો પ્રોપર બનાવીને દેવાનો છે. તોય હું ભૂલી ગઈ હતી. એટલે હવે હું વિચારું છું કે જે સન્ડેનો વ્લોગ આવશે ને એની અંદર ફર્સ્ટ હું સેટરડેનું એડ કરીશ, પછીનું સન્ડેનું આવી જશે. તો થોડુંક મેસેજ થશે, પ્લીઝ થોડુંક ચલાવજો ને. નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ, 2 વ્લોગ બનાવીશ. સેટરડેનો સવારનો અને ક્યાંક જઈશ ને એનો કરી નાખીશ. પણ આ ટાઈમે ચલાવી લેજો ને, કેમ કે સન્ડેના હું ઘરે જ હતી. આળસુની જેમ ઘરમાં જ પડી હતી, તો કંઈ નથી થયું. ઓકે.